તાજેતરમાં મુંબઈ ખાતે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા દેશ અને વિદેશમાં રહીને ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન અને સંવર્ધક કરતા મહાનુભાવોને એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા, જેમાં મૂળ પોરબંદરના બખરલા ગામના તથા તાંઝાનિયાના દારે સલામ ખાતે છેલ્લા 26 વર્ષથી સદાવ્રત અને ક્ષેત્ર ચલાવી રહેલા કિશોરકુમાર મણિલાલ મોદીનું એવોર્ડથી અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમના દ્વારા અન્ન ક્ષેત્રમાં દરરોજ નિઃશુલ્ક સવારે ચા નાસ્તો આપવામાં આવે છે અને બપોરે 300 કરતાં પણ વધુ માણસોને મિષ્ટાન ભોજન આપવામાં આવે છે. આ સાથે આ સંસ્થા દ્વારા શિક્ષણમાં જરૂરિયાતવાળા બાળકોને શ્રેષ્ઠ ભવિષ્ય બનાવવા માટે શિક્ષણ ફી માટેની રકમ આપીને અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યાંના આફ્રિકાના નાગરિકો માટે અનાથ આશ્રમ હોય ત્યાં ભોજન સહિત રાશનની સામગ્રી, શિક્ષણ ફી જેવી સેવાઓ થઈ રહી છે. મેડિકલ સેવાઓમાં પણ આ સંસ્થા અગ્રેસર છે. મેડિકલ દવાઓ સહિત મેડિકલ સાધનો અને આર્થિક સહાય કરવામાં આવે છે. શ્રી જલારામ સેવા મંડળની આ સમગ્ર સેવા ટ્રસ્ટીઓ અને આયોજકો દ્વારા સુંદર કરવામાં આવે છે. કિશોરકુમાર મણિભાઈ મોદી આ બધી જ સેવાઓમાં અવિરત કાર્ય કરીને પોતાનું જીવન સેવામાં સમર્પણ કર્યું છે. તેઓ હાલમાં શ્રી જલારામ સેવા મંડળ દારે સલામના ટ્રસ્ટી અને સાથે શ્રી લોહાણા મહાજન દારે સલામના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આ સેવાને બિરદાવવા શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા ઉત્તમ સન્માન કરવામાં આવ્યું હતું.